માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 1માં કોંગ્રેસ ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો શુભારંભ। માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 1માં કોંગ્રેસ ઉમેદવારોના ચૂંટણી કાર્યાલયનો કલ્પનાબેન જોશી દ્વારા રિબન કાપી દીપ પ્રાગટય સાથે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માંડવી નગરપાલિકાનું વોર્ડ 1 એટલે ભાજપનું ગઢ માનવામાં આવે છે અને આ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ક્યારે પણ ચૂંટણી માટેનું કોંગ્રેસ કાર્યાલય ખુલ્યું નથી, ત્યારે આ વખતે કોંગ્રેસના દાવેદારોએ મન બનાવી લીધું છે અને કાર્યાલયના શુભારંભ સાથે આ વખતે કોંગ્રેસની જીત થશે તેવું ઉમેદવારોએ જણાવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માંડવી નગરપાલિકાની ચૂંટણીમાં દાવેદારી નોંધાવનાર અશ્વિનકુમાર શિવજીભાઈ મકવાણા, કવિતાબેન મનીષભાઈ જોશી, મિત્રજીત વિજયકુમાર ગઢવી અને રમીલાબેન ભરતભાઈ સોલંકીએ દાવેદારી નોંધાવી છે અને પેનલના પ્રણેતા વિજયભાઈ ગઢવી રહ્યા છે। અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા, માંડવી દ્વારા। ચોક્કસ લોકો કે અને ભાજપનું ગઢ ગણે છે અને 30 વર્ષથી ભાજપ છે। બાબાવાડીએ ભાજપને આ વિસ્તારે વોર્ડ નંબર 1 ભાજપને મન ભરીને મત આપ્યા છે। ધારાસભ્ય શ્રી અને મહામંત્રી શ્રી ગુજરાત રાજ્યના ભાજપના એમનું પણ અહીંયા ઘર છે અને એની સાથે મુસીબતોનું પણ અહીંયા ઘર છે। 2 વર્ષ પહેલા ભયંકર પાણીની હોનારત થઈ। અહીંના રહીશોએ પોતાના તમામ ઘર વખરી પાણીમાં પલાળી અને આજે પણ ભયમાં જીવે છે। આ તમે જુઓ છો કે આ રોડો રસ્તા, કોઈ રોડ નથી, રસ્તા નથી, લાઇટો નથી, ગટર વ્યવસ્થા નથી। આ આદર્શ જેને કહી શકાય, પોતે આદર્શ કહે છે, પણ ખરાબમાં ખરાબ જો પોઝિશન હોય તો વોર્ડ નંબર 1માં છે અને એ બધા કરતા કાયદો વ્યવસ્થાની પણ આ જ હાલત છે કે અહીં કોઈ માણસને તમે કહેવા જાઓ તો કે અમે જાહેરમાં નહીં આવીએ, ભાજપવાળા અમારે ફલાણું કરશે, ભાજપવાળો અમારું ફલાણું કરશે। અરે કોઈ છોકરાને કહીએ કે ભાઈ અમારે મામલતદારમાંથી દાખલો લેવો હશે તો પછી દાખલો નહીં આપે તો આટલે સુધી લોકશાહીમાં ભય છે। ત્યારે અમે પ્રજાને એક હૈયાધારણ આપવા માટે એમના ગઢમાં એક તો ઓફિસ ખોલી છે અને જીતી બતાવશું અને સક્ષમ ઉમેદવારો વોર્ડ નંબર 1માં અને સમગ્ર માંડવીમાં અમે આપ્યા છે। આ લોકોની નગરપાલિકાને તળિયા ઝાટક કરવી છે અને કોંગ્રેસનું શાસન લાવવું છે, એ માટેના અમારા પ્રયત્નો છે। એ અમારો જુસ્સો છે, અમારા કાર્યકરોનો જુસ્સો છે અને અમારા જે ઉમેદવારો છે એ તો જનૂનથી લડી રહ્યા છે, પણ દરેક કાર્યકર કોંગ્રેસને અહીં લાવવા માટેના કટિબદ્ધ છે અને આજે વોર્ડ નંબર 1ની કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે। અમારા 4 જે ઉમેદવારો છે એ વિજય થશે અને આ વિજય અમે કોઈ જે વિજયની વાત કરીએ છીએ એ માંડવીને પ્રજાની દિલની વાત કરીએ છીએ। એની સામે જે સમસ્યાઓ છે, એમની જે મુશ્કેલીઓ છે, કોઈને કહી શકતા નથી અને એને હવે જવાબ આપવા માટે ફક્ત મતપેટીઓ છે અને મતદાનના દિવસે જબરદસ્ત જવાબ આપશે એવી અપેક્ષા છે। અમે પહેલા તો ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટેની વાત કરીએ છીએ, પછી બીજી માંડવી નગરપાલિકામાં પ્રજાના પ્રશ્નો 24 કલાક સંભળાય તેવી વ્યવસ્થા અમે 24 કલાક એક કંટ્રોલ રૂમ રાખશું અને આધુનિક જે આ ટેકનોલોજી છે એનાથી સર્વેલન્સ કરશું। કોઈ પણ ગટરની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, લાઇટની સમસ્યા હોય કે તે સિવાયની જે નગરપાલિકાની સમસ્યા હોય એનો ત્વરિત યુદ્ધના ધોરણે જેમ પોલીસ 108 કે પોલીસવાળા જે રીતે આપે છે એવી ટીમ અમે તૈયાર કરશું। માંડવીના કોઈ પણ માણસને કોઈ હાલાકી ન થાય, લાઈનમાં ઊભું ન પડે, જીવો બાપા કરવું ન પડે અને માંડવીના જે કર્મચારીઓ, જે સફાઈ કામદારો છે એ બિચારાઓ આટલી માંડવીને સફાઈ માટેના પ્રયત્નો કરે છે, એના પગાર માટે લડે છે, પગાર માટે જજુમે છે। એને સહકાર આપવાના બદલે નગરપાલિકા સામે સરકાર કોર્ટમાં ગઈ છે। એટલે માંડવીના જે સફાઈ કામદારો છે, માંડવીની ગટર વ્યવસ્થા છે, અવારનવાર ગટરો ભરાયેલી રહે છે, એ ગટરો ક્યારે પણ મુશ્કેલી રૂપ ન થાય। માંડવીના 2 તળાવો, સુંદર તળાવો છે, એ તળાવોમાં પાણી સ્વચ્છ અને આવરે અને માંડવીને જ્યારે વરસાદ પડે ત્યારે કોઈ મુશ્કેલી ઊભી ન થાય, ક્યાં પણ પાણી ન ભરાય એ માટેનું જડબેસલાક વ્યવસ્થા કરવા માટે અમે કટિબદ્ધ છીએ। 35 લાખ જેવી માતબર રકમના સીસીટીવી અહીંયા લગાડવામાં આવ્યા। સીસીટીવીની વ્યવસ્થા શું છે ખબર નથી,
પણ સીસીટીવી થકી એક માણસનો નાગરિક સુરક્ષિત હોય, નિરાંતે સૂઈ શકે, નિરાંતે ફરી શકે. નાની અમથી ઘટના બને તો માંડવીના 4 નાકામાંથી ગમે ત્યાંથી પકડાઈ જાય કોઈ પણ ઘટનાઓ, પણ આ ઈરાદાપૂર્વક બંધ છે કે યાકુબીના ધંધા કરવા માટે બંધ છે એ ભગવાન જાણે. ચોક્કસ આ મહિલા બિલ માટેની જે વાત છે એ તો 2023માં મહિલાઓ માટે અનામત છે, અને આજે પણ કોંગ્રેસે કીધું છે કે તમે 50 જેટલું 33% કહો છો, આજની સંખ્યામાં તમે ચાલુ કરો તો ખરે. આ લોકોને કોઈ અધિકાર નથી મહિલાઓની વાત કરવા વાળા. કચ્છને બદનામ કર્યો છે. નલિયાકાંડ અહીંયા કચ્છમાં થયો છે. અહીંયા બ્લેકમેલિંગના ધંધા અને યુવાન છોકરાઓએ આપઘાત કર્યું છે કચ્છમાં થયો છે. કચ્છના સારા નેતાઓ જેલમાં છે. સારા નેતાઓ આ જ કાંડ થકી મૃત્યુ પામ્યા છે, ખૂન થયા છે, અને હજુ પણ ઘણા આરોપો અને દબાયેલા રહ્યા છે, અને ઘણાનું બ્લેકમેલ થઈ રહ્યું છે. એટલે આ લોકો મહિલા માટેની કોઈ વાત કરી શકે નહીં. મહિલા માટે એ લોકોએ આપણે માંડવીના જોઈએ, એક પ્રજ્ઞાચક્ષુ મહિલા ઉપર બળાત્કાર થયો, આજે 2 વર્ષ થયા, કોઈએ એની ભાડ પાડી નથી. એટલે મહિલા કેટલી સુરક્ષિત છે એ નિશાળોમાં દીકરીઓ નીકળે છે ત્યારે વાત કરો. તમે જે વાત કરો છો આ, એટલે મહિલાઓની વાત કરવાનો અમને અધિકાર નથી. એટલે આ ખાલી મહિલાઓને ગેરમાર્ગે દોરવાની વાત છે ને, મહિલાઓ સારી રીતે જાણે છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે
9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.